ઓમ ગણેશ એકવાર પુનઃ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત છે। અને ઘણા લોકોએ વિષય વિડીયો જોયા પછી બિલ્વપત્ર વિશેના અનુષ્ઠાન વિશે મને ઘણા લોકોએ પ્રશ્ન કર્યા છે। તો આજે એ હું તમને સત્સંગ અને એનું મહત્વ દર્શિત કરી અને તમને શ્રવણ કરાવીશ અને જણાવીશ। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ બિલીપત્રના અનુષ્ઠાન વિશે એક એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો। સૌથી પહેલું બિલ્વપત્રનું અનુષ્ઠાન જે આપણા શાસ્ત્રોમાં શિવપુરાણ આદિમાં અને શિવ રહસ્ય નામના ગ્રંથમાં બતાવેલું છે કે આખા શ્રાવણ મહિનામાં જો આપણે 1.25 લાખ બિલીપત્ર ભગવાનને અર્પણ કરીએ તો શિવ સાયુજ્ય શિવ પદ પ્રાપ્ત થઈ જાય। અને એ અર્પણ કરે તો એના આવનારી પેઢીઓમાં ક્યારેય કોઈ મનુષ્ય દરિદ્ર અને ગરીબ રહેતા જ નથી। હવે એ 1.25 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન કરીએ તો 1.25 લાખ બિલીપત્ર શિવજી ઉપર ચડાવીએ તો એના પછી લઘુ અનુષ્ઠાનની જો આપણે વાત કરીએ તો 12,500 બિલીપત્ર જો આપણે ભગવાન શિવ ઉપર ચડાવીએ તો દરેક પ્રકારનું ધન, સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે। ઘરમાંથી ક્લેશ આદિ જે છે બધું દૂર થાય, ઘરમાં દરિદ્રતા આદિ હોય તો બધું દૂર થાય છે। એના પછી જો આપણે સાવ એકદમ નાનકડું અનુષ્ઠાનની વાત કરીએ તો 1200 બિલીપત્ર જો આપણે ભગવાન શિવજી ઉપર ચડાવીએ તો શિવ કૃપા પ્રાપ્ત થાય છે, હરિહરની કૃપા પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે। પછી એક શિવ બિલ્વાષ્ટકમ છે જે 108 શ્લોકોથી રચિત છે। તો 108 શ્લોક 108 બિલીપત્ર જો આપણે ભગવાન શિવ ઉપર ચડાવીએ તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને પાપોનું શમન થાય છે। અને બિલ્વાષ્ટકમ સ્તોત્ર ભણતા ભણતા જો એક એક શ્લોકની સાથે એક એક બિલીપત્ર એટલે 8 બિલીપત્ર આપણે જો ભગવાન શિવ ઉપર ચડાવીએ તો કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે, કોટી કન્યા મહાદાનમ, પછી વાજપેય શતાની ચ, એનાથી પણ ઘણા બધા પ્રકારના પુણ્ય પ્રાપ્ત થાય છે। પણ જો 1.25 લાખ બિલીપત્ર ચડાવીએ તો એમાં સર્વસ્વ આવી જાય ને 1.25 લાખ બિલીપત્ર અર્પણ કરીએ શિવજી ઉપર તો શિવ સાયુજ્ય પદ પ્રાપ્ત થાય છે, ધર્મની કામના જો હોય તો પ્રાપ્ત થાય છે, અર્થની કામના હોય તો સિદ્ધ થાય છે, મોક્ષની કામના સિદ્ધ થાય છે, સંતાનની પ્રાપ્તિ થાય છે, નવગ્રહ દોષનું નિવારણ થાય છે, 10 પ્રકારની સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે। પણ 1.25 લાખ બિલીપત્ર ચડાવીએ તો હવે એ કેવી રીતે થાય, અનુષ્ઠાન કેવી રીતે ચડાવાય કરાવાય? તો ઘણા લોકો એવું હોય છે કે બિલીપત્ર સીધા લઈ અને ભગવાન ઉપર સીધા જ ચડાવી દે, પણ ખરેખર એવું નથી હોતું। જ્યારે તમે એવો કોઈ નિયમ બનાવો કે હું આખો મહિનો ટોટલ થઈ અને 1.25 લાખ બિલીપત્ર ચડાવીશ તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે સંકલ્પ લેવાનો હોય છે જે તે મનુષ્યનો। માની લો કે તમે જે તે બ્રાહ્મણ પાસે બ્રહ્મદેવતા પાસે આખો મહિનો 1.25 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન કરાવો છો તો તમારા નામનો એ સંકલ્પ લેશે, તમારી જો કામના હોય તો એ કામના એમાં બોલશે અને એ કામનાની પૂર્તિ માટે, તમારા જ કલ્યાણ માટે, તમારી કામના સિદ્ધિ માટે, તમારા પરિવારના કલ્યાણ માટે એ બ્રહ્મદેવતા 1.25 લાખ બિલીપત્ર ટોટલ કરીને રોજ એને ડિવાઈડ કરીને 1 દિવસ 2 દિવસ એમ કરીને 30 દિવસમાં એ બિલ્વ ભગવાનને અર્પણ કરશે। એ થઈ જાય પછી છેલ્લા દિવસે સંકલ્પ છોડશે કે યથાશક્તિ જે કંઈ પણ મારા યજમાન માટે મેં બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કર્યા હતા, અર્થાત તમને અર્પણ કર્યા હતા મહાદેવજી, તમે એને સ્વીકાર કરો ને કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો। આ રીતે 1.25 લાખ બિલીપત્ર જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને ચડાવવામાં આવે તો કરોડો જન્મોના અજાણતાથી થયેલા પાપોનો વિનાશ થાય, પુણ્ય એટલું બધું પ્રાપ્ત થાય કે એના વિશે કોઈ શબ્દ જ નથી અને આવનારી પેઢીઓમાં કોઈ દરિદ્ર બનીને ક્યારેય જન્મ નહીં લે એ 100% ગેરંટી છે। કારણ કે બિલ્વપત્રનું, બિલીના ઝાડનું મહત્ત્વ કેટલું છે આપણે સૌ જાણીએ છીએ। અને ભગવાન શિવને જો સૌથી પ્રિય કોઈ વસ્તુ હોય તો એ છે બિલીપત્ર। પત્ર પુષ્પની અંદર પત્ર પુષ્પ ફલમ તોયમ, તો ભગવાન શિવને જો આપણે આ બિલ્વપત્ર અર્પણ આ રીતે કરીએ અનુષ્ઠાન સ્વરૂપે તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય। અને અંતે જો કંઈ જ ના થાય તો રોજ કમસે કમ 11 બિલ્વપત્ર અર્પણ કરીએ ભગવાન શિવજીને તો પણ શિવ કૃપા પ્રાપ્ત થાય। અને જ્યારે બિલીપત્ર આપણે અર્પણ કરીએ, જો તમે 2-5 પત્ર અર્પણ કરતા હોય બિલીપત્ર તો એક શ્લોક માત્રથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે। અને શ્લોક છે ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ। ખાલી એક બિલીપત્ર પણ જો અર્પણ કરીએ તોય આપણા 3 જન્મોનો પાપોનો નાશ થતો હોય છે। તો અવશ્ય શ્રાવણ મહિનામાં જો તમે સશક્ત હોય તો 1.25 લાખ બિલીમંત્રનું 1.25 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ અને તમારી જેવી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે પણ તમે બિલીપત્રનું અનુષ્ઠાન તમારા માટે કરાવી શકો છો। તો નહીં ભૂલતા કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ઉપર બિલીપત્રનું અનુષ્ઠાન કરાવો। આ હતો આજના વિષય
કે સત્સંગ જે તમારા જ દ્વારા મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એનું સંક્ષિપ્ત મહાત્મ્ય. જો તમે તમારા મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કરવાના હોય અને સુંદર મજાનો કોઈ ફોટો કે વિડીયો લેવાના હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરી શકો છો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, જય હનુમાન.